જંબુસર ડાભા ચોકડી પાસે બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત, ચાલકની હાલત નાજુક। શહેરના ડાભા ચોકડી નજીક આવેલા હિન્દુસ્તાન પેટ્રોલ પંપ સામે આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। પૂર ઝડપે આવી રહેલી એસટી બસના ચાલકે અચાનક ટર્ન લેતા પાછળથી આવતી એક્ટિવાને અડફેટે લીધી હતી। અકસ્માતનું સ્થળ ડાભા ચોકડી હિન્દુસ્તાન પેટ્રોલ પંપ સામે જંબુસર। સંકળાયેલા વાહનો નંબર GJ18Z7192 અને એક્ટિવા GJ16CG 4850। એક્ટિવા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક છે। ડ્રાઈવર ફરાર। અકસ્માત સર્જી બસનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। પોલીસે બસ કબજે કરી ફરાર ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સ્થાનિકોમાં વધતા જતા અકસ્માતોને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ટ્રાફિક નિયમોના કડક અમલની માંગ ઉઠી છે। તબિયત બીમાર બોલું છું। મારા ઘેર આગળ સાજી હતી। આ એસટી બસ વાળાને બીજા વાહનો એટલી ફાસ્ટ રફ ગાડીઓ ચલાવે છે, કોઈ બી નાના વાહનોનું ધ્યાન નથી રાખતા કે અહીં બમ્પ બનાવવાની જરૂર બી છે। અમે અરજી કરવાના છે, પણ આ લોકો બહુ ફાસ્ટ ચાલે છે। જ્યારે રોડ બનતું હતું ત્યારે અમે અરજી કરી હતી બમ્પ બનાવવાની, એ લોકોએ ના બનાવ્યા। જંબુસરનો રહીશ પ્રીતમ પાર્ક સોસાયટીમાં રહું છું અને અહીંયા ઘણીવાર અવારનવાર ગાડીઓ બહુ સ્પીડમાં આવેતી હોવાથી અહીંયા આજ રોજ સવારે હમણાં એક્સિડન્ટ થયું છે અને માણસ ગંભીર રીતે ઘવાયો છે। એટલે સરકારને અમારી માંગણી કે પેટ્રોલ પંપ છે પ્લસ કે અહીંયા સોસાયટી છે તેના માટે અમને બમ્ફાર આપવાની માંગણી કરીએ છીએ અમે, જેથી અવારનવાર બીજી વખત આ ઘટના બને ના। અને આ મહિનામાં ચોથો બનાવ થયો છે, એટલે અમને બમ્ફરની માંગણી અમે કરીએ છીએ સરકાર તરફથી। એટલે અમારી આ માંગણી સંતોષાય એ અમારી માંગ બરોબર છે।